ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હજી એક મોટો ખુલાસો થયો છે। આ હોસ્પિટલના સૂત્રધાર એવા રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે। એવું જાણવા મળ્યું છે કે લોકોને મોતને ઘાટ ઉતારવામાં તેમનો પણ વિશેષ ફાળો રહ્યો હતો। તેની સાથેથી રાજશ્રી કોઠારીની ધરપકડ કેવી રીતે કરવામાં આવી અને અત્યાર સુધી તે ક્યાં હતા જેવી વગેરે બાબતો પર વિગતે વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં લોકોને બીમારીનું બહાનું બનાવી હોસ્પિટલમાં લાવી ચીરફાડ કરી હતી અને ખોટી રીતે પૈસા કમાવા માટે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। આ સંપૂર્ણ ઘટના પર સંડોવાયેલ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ તેમાંથી એક આરોપી રાજશ્રી કોઠારી જે ફરાર હતા તેમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। પણ તેમને પકડ્યા તો પકડ્યા કેવી રીતે એ વાત મહત્વની છે અને તેનો ખુલાસો કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વીબી આલે। તો ચાલો સાંભળીએ કે વીબી આલ શું બોલ્યા। રાજશ્રીબેન કોઠારી તારીખ 13/11/2024 રોજ તેઓના ઉપર ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા એમને ફોન કરવામાં આવેલો કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ આપણી ધરપકડ કરશે એટલે આપણે ભાગી જવું પડે। તો એ લોકો રાજસ્થાન તરફ જવાનું નક્કી કરેલું અને રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પોતાની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ। રાજશ્રીબેન કોઠારી પણ રાજસ્થાન તરફ ગયેલા। તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા, ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તાર રોકાણા હતા। અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ પૈકીની અમારી 2 ટીમો રાજસ્થાન ખાતે હોલ્ટ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલા હતા। આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે। રાજશ્રી કોઠારીને એવું લાગતું હતું કે તે હવે પકડાશે નહીં, પણ થયું સાવ તેનાથી ઉલટું। પોલીસે તેને ઝડપી લીધી છે। સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।